આ શાંતિવન બંગલોઝના દરેક નગર નિવાસીઓને અમે જે મથુરા નિવાસી પરમ સંત બાબા જય ગુરુદેવજી મહારાજનો સંદેશ અહીંયા લિંબાયતની સંજયનગર સંગતથી અમે આવ્યા છે. અમારા દરેક નગર નિવાસીઓને પ્રેમપૂર્વક જય ગુરુદેવ. મથુરા નિવાસી પરમ સંત બાબા જય ગુરુદેવજી મહારાજનો સંદેશ છે. એમને આ સંદેશ 2010ના વર્ષથી મથુરાના મંચથી સત્સંગ સંભળાવતા કીધો હતો અને કીધું કે મારો આ સંદેશ દેશના દરેક લોકોને ગામડે ગામડે જઈને ગલી મોહલ્લે જઈને બતાવી દેજો. વિનંતી અરજી પ્રાર્થના કરીને કે બાબા જય ગુરુદેવજી મહારાજ દેશના દરેક લોકોને વિનંતી અરજીને પ્રાર્થના કરે છે કે તમે બધા શાકાહારી થઈ જાઓ. તમે કોઈ પણ જાતના જીવજંતુ પશુ પક્ષીનું મુર્દા માંસ ખાતા હોય, નોનવેજ ખાતા હોય, દારૂ ગાંજા ભાંગ બિયર શરાબ જેવી નશીલી વસ્તુનું સેવન કરતા હોય તો આ ગંદા ખાનપાનને છોડી દો અને તમારા જીવનમાં શાકાહારી ભોજન અપનાવો. શાકાહારીમાં સારી સારી વસ્તુ છે. લીલા શાકભાજી, સૂકા મેવા, દહીં, દૂધ, ઘી, માખણ, મલાઈ, નાના મોટા અનાજ જેટલું હજમ કરી શકતા હોય તેટલું ખાઓ, જેટલું પચાવી શકતા હોય તેટલું ખાઓ. પણ કોઈ પણ જાતના જીવજંતુ પશુ પક્ષીનું મુર્દા માંસ નોનવેજ ખાતા હોય, ઈંડા ખાતા હોય તો એ છોડી દેજો. બાબા જય ગુરુદેવજી મહારાજ એવું કહે છે કે આગળનો સમય ખરાબ આવી રહ્યો છે. નવી નવી બીમારીઓ આવશે, નવા નવા રોગો આવશે અને કુદરતી આફતોનો એવો સમય ચાલશે કે એવી આંધીઓ આવશે કે તમે તમારા દિલ દિમાગમાં વિચારી પણ નહીં શકો એવી કુદરતી આફતો આગળ આવશે. અને એ બધું થાય છે, જીવ હિંસા થાય છે તો કુદરત નારાજ થાય છે અને એટલે પછી એના તરફથી કુદરતી આફતો મોકલે છે. એટલે બાબા જય ગુરુદેવજી મહારાજ કહે છે કે તમે બધા શાકાહારી થઈ જાઓ. પાછલા 15-16 વર્ષથી આપના દેશના લોકોએ ઘણી બધી નવી નવી બીમારીઓ જોઈ લીધી. ચિકનગુનિયા, સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ, નિપા વાયરસ, ઝીકા વાયરસ, ચમકી બુખાર અને કોરોના વાયરસે આખી દુનિયાને લોકડાઉન કરી દીધી. એના પછી છેલ્લા 3-4 વર્ષથી હૃદય રોગોના હુમલાઓથી અને પેરાલિસિસના ઝટકાથી લકવા થઈ જાય છે. આવી ગંભીર બીમારીઓ નાના નાના છોકરાઓને પણ થવા માંડી છે. એટલે બાબા જય ગુરુદેવજી મહારાજ દેશના દરેક લોકોને વિનંતી હતી અને પ્રાર્થના 2010ના વર્ષથી એના સત્સંગી પ્રેમીઓ દ્વારા દેશમાં અલગ અલગ વિસ્તારોમાં જ્યાં રહે છે પોતાની હેસિયતથી પોતાની જે પ્રમાણે સગવડ હોય એ પ્રમાણે આજુબાજુના વિસ્તારોમાં જઈને લોકોને વિનંતી અરજીને પ્રાર્થના કરે છે કે તમે બધા શાકાહારી થઈ જાઓ, માંસાહારનો ત્યાગ કરો. આગળનો સમય ખરાબ છે. આ બાબા જય ગુરુદેવજી મહારાજની દેશના દરેક લોકોને વિનંતી છે કે તમે તમારા જીવનમાં શાકાહારી ભોજન અપનાવો. દારૂ ગાંજા ભાંગ બિયર જેવી નશીલી વસ્તુનું સેવન કરતા હોય તો એ છોડી દો. એક દારૂ એટલો ખરાબ કે એના પીધા પછી માણસ પોતાનો હોશ હવાસ ખોઈ નાખે છે અને વારંવાર પીએ છે તો એના શરીરના આંતરડા, લીવર, કિડની ફેલ થઈ જાય છે, ખરાબ થઈ જાય છે અને વધારે દારૂ પીએ છે અને પોતાનો હોશ હવાસ ખોઈ બેસે છે તો એ મા, બહેન અને છોકરીની ઓળખાણ પણ ભૂલી જાય છે અને નશામાં ન કરવાના કામ કરી બેસે છે. એટલે બાબા જય ગુરુદેવજી મહારાજ કહે છે આ ગંદા ખાનપાનને છોડો. આગળના ખરાબ સમયથી બચવું હોય, નવી નવી બીમારીઓથી બચવું હોય તો તમારે તમારા જીવનમાં શાકાહારી ભોજન અપનાવવું પડશે. બાબા જય ગુરુદેવજી મહારાજ કહે છે આગળ એવા નવા રોગો આવશે, 1 રૂપિયાની દવા 100 રૂપિયા આપતા નહીં મળે. એવા નવા રોગો આવશે જ્યારે એ રોગોના ડૉક્ટર નામ નહીં બતાવી શકે, એ રોગોની જ્યારે દવા નહીં બની હોય તો ડૉક્ટર પોતાના દવાખાના અને હોસ્પિટલોને ખુલ્લા છોડીને ભાગી જશે. આગળ એવી નવી નવી બીમારીઓનો સમય આવી રહ્યો છે. એટલે બાબા જય ગુરુદેવજી મહારાજ કહે છે કે તમે તમારા જીવનમાં શાકાહારી ભોજન અપનાવો. બચો અને બચાવો, શાકાહાર અપનાવો. જય ગુરુદેવ. જય ગુરુદેવ.